નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। રાધનપુર શંખેશ્વર તાલુકામાં લાંબા વિરામ બાદ છવાયો વરસાદી માહોલ। પાટણ જિલ્લામાં વિરામ બાદ ફરી મેઘરાજાની એન્ટ્રી। રાધનપુર શંખેશ્વર તાલુકામાં ભારે ઉકળાટ બાદ હવામાન વિભાગની આગાહી અનુસાર લાંબા સમયના વિરામ બાદ રાધનપુર શંખેશ્વર તાલુકામાં જામ્યો વરસાદી માહોલ। રાધનપુર શંખેશ્વર તાલુકામાં બફારા અને ઉકળાટ વચ્ચે કાળા ડિંબાણ વાદળો છવાયા। પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થયો। શંખેશ્વર સહિત તાલુકાના રૂની, રણોદ, ખંડિયા, બોલેરા, મુંજપુર, કુંઆરદ, રતનપુરા, ખીજડીયાર, જેસડા જેવા ગામોમાં 45 મિનિટ જેટલો સમય ધોધમાર વરસાદ વરસ્યો। રાધનપુરના કલ્યાણપુરા, પીપળી, સાતુન સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જામ્યો। આ વરસાદથી ઠંડક પ્રસરી છે અને ધરતીપુત્રોમાં આનંદ છવાયો છે અને વરસાદી પાણી માર્ગો ઉપર જોવા મળ્યા હતા। રિપોર્ટર અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ।